શ્રી રામદૂત મ્યુઝિક. એક દિવસ મારી આદ્યા શક્તિ અને હરપાલ દે મકવાણા બે પાટડીના રાજધાનીની માલિપા હિંડોળાની માથે બેઠા બેઠા મારી આદ્યા શક્તિ અને હરપાલ દે મકવાણા બંને વાત કરે છે કે હે દેવી, હે ભગવતી, આ દુનિયાની માલિપા કાળા માથાના માનવી જગતની માલિપા ક્યારેક કોક તમારી મને ઓળખાણ પૂછશે તો જગતને હું શું જવાબ આપીશ? અને તેથી મારી આદ્યા શક્તિ એટલું બોલ્યા કે હરપાલ દે, દુનિયાની માલિપા જો કોઈ કાળા માથાના માનવી મારી ઓળખાણ પૂછે ને જગતની માલિપા તમે મને સતી કરશો ને, તેથી આ તમારા રજવાડાની માલિપા મારો ને તમારો સંબંધ પૂરો થઈ જશે. પણ મારી આદ્યા શક્તિને વાત રાખવી, માં ભગવતીને કઈક જગતને દેખાડવું દુનિયાની માલિપા દેવ શું કહેવાય. ઈ પાટડી ગામના રજવાડાની માલિપા હાથી ખાનાની માલિપા સાહેબ હાથી ગાંડો બન્યો અને બજારની માલિપા નીકળી ગયો ભાઈ. રજવાડાની માલિપા ભાગો ભાગોનો દેકારો થવા માંડ્યો ને તેથી આદ્ય શક્તિ હરપાલ દે મકવાણાને એટલું કીધું જાવ જાવ, આપણા રજવાડાની માલિપા આટલી બધી રૈયતનો દેકારો થાય છે, કોઈ ઘટના બની છે? અને તેથી સાહેબ ઈ પાટડીના રાજધાનીની માલિપા માન મેળીના ઝરૂખાની માથેથી હરપાલ દે મકવાણાએ બજારની માલિપા નજર કરીને પણ બાપ હરપાલ દે મકવાણા પાછા વળી અને હિંડોળાની માથે બેઠેલી મારી આદ્ય શક્તિને એટલું કીધું, દેવી આપણા રજવાડાની માલિપા હાથી ખાનાની માલિપા આપણો માને તો હાથી ગાંડો બની ગયો છે. અને સાહેબ એ હાથીની ઊંઢની માલિપા મકાનના મોફારા જેવડું લાકડું આમ હમણતો આવે, કોઈ માણસને પગ તળે કચરતો આવે, કોઈ ઊંઢેથી આમ ઉડાડતો આવે. પણ તેથી આદ્ય શક્તિ હરપાલ દે મકવાણાને એટલું કીધું, સ્વામીનાથ આપણા બાળકો ક્યાં છે સાહેબ? આદ્ય શક્તિ અને હરપાલ દે મકવાણાના 4 સંતાન હતા સાહેબ. અને તેથી હરપાલ દે મકવાણા એટલું કીધું, દેવી આપણા બાળકો તો રાજના બગીચાની માલિપા રમવા ગયા છે. અને તેથી મારી આદ્ય શક્તિ હરપાલ દે મકવાણાને એટલું કીધું, તો હવે તમે ધ્યાન રાખો હાથી કઈ બાજુ જાય છે. પણ આ તો મારી આદ્ય શક્તિની રચના હતી સાહેબ. એ રાજની વાડીનો જે ગેટ હતો, દરવાજો તો એ બાજુ હાથીએ ડગલા માંડ્યા અને હરપાલ દે મકવાણાના મોઢાની માલિપાથી અવાજ નીકળી ગયો, હે દેવી, દેવી ગાંડો હાથી તો રાજની વાડી સામે હાલી નીકળ્યો. અને તેથી હરપાલ દે મકવાણાને મારી આદ્ય શક્તિ એટલું કીધું, સ્વામીનાથ તો મારા સંતાનને હાથી મારી નાખશે, મારા સંતાનને લઈ આવું, બચાવી લ્યો. પણ સાહેબ ક્ષત્રિય જેવો ક્ષત્રિય તેથી ભાંગીને ભૂકો થઈ ગયો અને હિંડોળા ખાટની માથે હિંચકા ખાતી મારી આદ્ય શક્તિના 2 પગને થોપીને એટલું કીધું, દેવી દુનિયાની માલિપા તું દેવી છો, હું એક તને જાણું છું, જગતમાં કોઈ નથી જાણતું. પણ હવે મારી નહીં પણ મારા બાપની તેવડ નથી કે રાજવાડીની માલિપા જઈને બાળકને બચાવવું, જો બચાવી તો આદ્ય શક્તિ તું બચાવ, તારી સિવાય કોઈ ન બચાવે. અને સાહેબ તેથી માન મેળીના ઝરૂખે આવી અને મારી આદ્ય શક્તિએ આ 50 કરોડની પૃથ્વીના કાળા માથાના માનવી જ્યારે આમ નજરે જોવે એમ માન મેળીની અટારી માથેથી પોતાના જમણા હાથને આમ કરી આમ લંબાવ્યો. રાજની વાડીની માલિપા 4 જે પોતાના સંતાનો રમતા હતા, એકને ટાપલી મારીને એક બાજુ ખસેડી નાખ્યો, 3 ને હથેળીની માલિપા લઈ અને દુનિયા ભાળે એમ જગતની માલિપા મારી આદ્ય શક્તિ આમ કરીને આમ રાજવાડીની માલિપાથી લઈ લીધા.
પણ સાહેબ ટૂંકમાં વાત કરું, હાથીને હાથીખાનાની માલિપા બંધન કરવામાં આવ્યો અને બીજા દિવસે આખા ગામની રયત ભેગી થઈ અને હરપાલ દે મકવાણા કચેરી ભરીને બેઠા હતા. ત્યાં આવીને એક જ અવાજ કર્યો કે એ મહારાજ, મહારાજ, અમારી આખી આ પાટડી 24 ની રયતની એક ફરિયાદ છે. અને તેથી હરપાલ દે મકવાણા કેડની માલિપા ગાળાચંડી તલવાર હાથની માલિપા હોકાની ને રહી ગઈ છે. હરપાલ દે મકવાણા એટલું બધું બોલો બાપ શું ફરિયાદ છે? મહારાજ, અમારી ફરિયાદ તો એક જ છે કે તમારા ઘરે જે રહ્યા એ છે કોણ એ અમને ઓળખાણ આપો. સાહેબ હરપાલ દે મકવાણા ના આદ્ય શક્તિએ કીધું તું સ્વામિનાથ જગતની માલિપા મને કોઈ દી સતી ન કરશો, અને દુનિયાની માલિપા જેથી મને સતી કરશો ને એટલે પાટલીના રજવાડાની માલિપા મારો ને તમારો સંબંધ પૂરો થશે ને ધરતીની માથે હું રહી નહીં હતી. પણ બાપ એ સમયે ઘણા દરબારી રાજ હતા, ઘણા રાજપૂતોના રાજ હતા. ગમે એવો રાજા હોય રયતથી રળિયામણો લાગે. કહેવતમાં કીધું છે કે મોર ગમે હોય પણ કાનભાઈ પીછાથી રળિયામણો લાગે. હરપાલ દે મકવાણા કઈ બોલી નથી શકતા. ધરતીની માથે પોતાની નજર જડાઈ ગઈ. તેથી રાજની રયતે ફરીવાર અવાજ કર્યો કે હે ક્ષત્રિય, હે રાજા, હે બાપ, હવે અમે તમને છેલ્લી વાર કહી છે, કાં તો ઓળખાણ દો કાં તો અમે અમારા ઉસાળા ફરીના રજવાડાની માલિપાથી નીકળી જાય છે. અને તેથી હરપાલ દે મકવાણાની બે આંખોના ખૂણા ભીના થઈ ગયા. શું કામ? આદ્ય શક્તિએ કીધું તું જગતની માલિપા જેથી મને સતી કરશો તેથી હું રજવાડામાં નહીં રહી એમ. હરપાલ દે મકવાણાએ મનની માલિપા વિચાર કર્યો, કર્મે લખ્યા કીર્તાર પછી સતી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા. મારું આવડું મોટું રજવાડું જો આ રયત બધી પોતાના ઉસાળા ભરીને અહીંથી વહી જાય તો રયત વગરનો હું રાજા છું. અને તેથી હરપાલ દે મકવાણાએ બે આંખોને ખોલીને એટલું કીધું, ભાઈ મારા ઘરે જે શક્તિ દેવી રહ્યા ને એ દુનિયાની માલિપા તમને એમ હોય કાળા માથાના માનવી છે નહીં, તો આ ધરતીનું ધૂળ થાપવા વાળી પરમ શક્તિ પરમેશ્વરી આદિ નારાયણી છે. હરપાલ દે મકવાણાએ આ બાજુ ખુલાસો કર્યો, માં ભગવતીની ઓળખાણ આપી અને માંડ મેડીના ઝરૂખે બેઠેલી મારી આદ્ય શક્તિને ખબર પડી કે ગવાઈ રહેવાય નહીં. હરપાલ દે મકવાણાએ ગળગળતી દોટ મેકી, પણ મારી આદ્ય શક્તિ 1 2 3 4 ને હાથમાં ઝરૂખે જઈ અને માંડ મેડીના જે કાંગરા હતા કાંગરાને પાટું મારીને મારી ભગવતીએ પોતાના દેહનો ઘા કર્યો છે. એની પાછળ હરપાલ દે મકવાણા